નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, કારણ કે તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું લોન્ચ થઈ ચૂક્યું છે. આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે આવી ચૂક્યું છે એને ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોમાં મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ ધોરણ 12 નું એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે એ આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આતુરતાનો અંત આવશે, કારણ કે આપણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી અને તમારો અતૂટ વિશ્વાસ એવો ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું જે લોન્ચ થઈ ચૂક્યું છે. તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે કાલ અસાઇનમેન્ટ બુક છે જે વાણિજ્ય પ્રવાહનું છે અને એ પણ તમને 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. કેટલા? 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત બજારમાં તમે ખરીદવા માટે જશો તો તમારે 300 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. કેટલા? 300 રૂપિયા બજારની કિંમત તમારે ચૂકવવાની થાય છે. અને ફરી પાછું તે પણ તમારે સમય બગાડવાનો, તમારે ભીડમાં ઉભા રહેવાનું દુકાન ઉપર, સ્ટેશનરી ઉપર. પરંતુ જો તમે અમારી પાસેથી મંગાવો છો તો અમે તમને માત્ર અને માત્ર 290 રૂપિયામાં તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે. ઓકે, કેટલામાં? માત્ર અને માત્ર 290 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો અમે તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છીએ, અને એ પણ તમને ઘર બેઠા. એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જે અતૂટ વિશ્વાસ રાખ્યો છે એ જ અતૂટ વિશ્વાસ સાથે 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ દર વર્ષે કંઈક નવું નવું લઈને આવે છે. અને આ વર્ષે પણ તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક એ સરસ મજાની નવીન એક ટેકનોલોજી સાથે આવ્યું છે, અને એ ટેકનોલોજીના માધ્યમ દ્વારા એ સરસ મજાનું સ્માર્ટ ડીઝી બુક નામની એક એપ્લિકેશન લઈને આવ્યું છે. અને આ સ્માર્ટ ડીઝી બુક જે છે એની સાથે તમને મળશે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને ઘર બેઠા આ ડિજિટલ આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ આપવામાં આવી છે. જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મંગાવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એના માધ્યમથી તમને ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક તમને પ્રાપ્ત થઈ જશે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી લિંકના માધ્યમથી પણ તમે આ બુક તમે મંગાવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે હતું તેનો મુખ પૃષ્ઠને તમે ફેરવો એટલે તરત જ એની પાછળ તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ જે માહિતી છે એમાં તમને અહીં આગળ QR કોડ આપેલો જોવા મળે છે. ઓકે, આ QR કોડને તમારે શું કરવાનું છે? તમારી પાસે રહેલો જે મોબાઈલ છે એની મદદથી તમારે આ QR કોડને સ્કેન કરવાનું છે. જેવો તમે આ QR કોડને તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરો છો એટલે તમારી પાસે કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. ઓકે, આ તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરો છો એટલે તમારા ઉપર એક OTP આવશે. એ OTP તમે એન્ટર કરશો એટલે તમારું આ સ્માર્ટ ડીઝી બુક જે એપ્લિકેશન છે તેને અંદર તમારું લોગિન થઈ જશે. અને આ લોગિન થયા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીં આગળ જે રહેલો એક્સેસ કોડ છે એ એક્સેસ કોડને તમારે એન્ટર કરવાનો રહેશે. એ એક્સેસ કોડ તમે એપ્લાય કરશો એટલે તમારું સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ લિંકના માધ્યમ દ્વારા પણ તમે આ સ્માર્ટ ડીઝી બુક એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તમને
સમગ્ર વસ્તુઓ તમને અહીંયા આગળ એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને પ્રાપ્ત થઈ જવાની છે. એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આપણે હવે આપણો વધુ પડતો સમય ન બગાડતા આપણે આગળ વધીએ, કારણ કે અમે તમારા માટે લઈને આવ્યા છે એક જબરજસ્ત એવી આકર્ષક ઓફર. અને આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. શાના ઉપર? આ તમને આકર્ષક ઓફર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમે મંગાવી શકો છો, અથવા તમામ વિષયના સેટ પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છો, એટલે અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો જે વિદ્યાર્થી આપણી પાસેથી 300 કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરે છે એ વિદ્યાર્થીઓને અમે 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા? 15% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો છે? NAV15 નામનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે, એટલે તમે NAV15 તમારે લખીને અમને મેસેજ કરશો એટલે અમે તમને 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર અમે તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયા છે, થોડો આટલો જ બેનિફિટ આપવાનો છો, થોડો બેનિફિટ વધારી આપો ને સર, થોડો આ ડિસ્કાઉન્ટ વધારી આપો. તો અમે નક્કી કર્યું કે ચાલો ભાઈ આ તમને 15% જે ડિસ્કાઉન્ટ મળે છે એના ઉપરથી અમે 20% સુધીનું તમને ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા? 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, એ 20% ડિસ્કાઉન્ટ તમને ક્યારે પ્રાપ્ત થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને કેટલા? 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, એના માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો છે એના માટેની યુઝર પ્રોમો કોડ? NAV20. બરાબર, NAV20 એ એના માટેની યુઝર પ્રોમો કોડ છે. તમે NAV20 લખીને મેસેજ કરશો એટલે તમને આ 20% સુધીનો જે ડિસ્કાઉન્ટ છે એનો તમને લાભ પ્રાપ્ત થઈ જશે. ધોરણ 10 અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એની મદદથી તમે એ મેળવી શકો છો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. વધુ સમય ન લેતા આપણે અભ્યાસ જોઈશું. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનું પ્રશ્નપત્ર નંબર 2, જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ, બરાબર, આજે આપણે કયો? વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે. ઓકે, તો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીએ એ પહેલા તમને કેટલીક બાબતો સ્પષ્ટ કરી દઉં કે આ જે વિભાગ ઈ છે એ તમારા માટે લેખન વિભાગ છે. બરાબર, શું છે? વિભાગ ઈ તમને લેખન વિભાગ તરીકે પૂછાય અને એ 20 ગુણનો તમને આ વિભાગ રહેલો છે. અને આ 20 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આ 20 ગુણની અંદર તમારે 20 માંથી ઓછામાં ઓછા તમારા 18 થી 19 ગુણ તો થવા જ જોઈએ. તો જ તમે A1 ની અંદર તમે આવી શકો છો. કારણ કે જેટલા તમારા ગુણ વધારે થશે આ લેખન વિભાગમાંથી, બરાબર, એટલો તમને લાભ થશે. અને તમારો જેકપોટ એવો વિભાગ ડી તો તમે આરામથી 18 થી 19 ગુણ તો લાવવાના છો. અને સેક્શન સી વિભાગ ડી જે છે એ વ્યાકરણ આધારિત છે અને એની અંદર પણ તમારા 20 માંથી 20 આવી શકે છે. તો તમે સરળતાથી તમે A1 ની અંદર આવી શકો છો. ઓકે, તો આપણે અહીંયા આગળ વિભાગ ઈ ની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છે પ્રશ્ન. તો જોઈએ 83 નંબરનો પ્રશ્ન. તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ધોળનો ત્રાસ વધી રહ્યો છે. શું? તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ધોળનો ત્રાસ એ વધી રહ્યો છે. ઓકે, આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને તમારે લખવાની છે. શું કરવાનું છે? એ બાબતની ફરિયાદ કરતી અરજી તમારે કોને લખવાની છે? નગરપાલિકાના ચીફ ઓફિસરને તમારે લખવાની છે. ઓકે, હવે નગરપાલિકાના ચીફ ઓફિસરના જ્યારે અરજી લખવાની હોય ત્યાં સૌથી પહેલા તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ અહીંયા આગળ લખ્યું છે. બરાબર, બંને તરફ તમને માહિતી આપેલી છે એટલે ક્યાંય કોઈ જગ્યા ઉપર તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, તો સૌથી પહેલા જ્યારે આપણે અરજી લેખન કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની કે જે બાબતમાં સૌથી પહેલી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ તમારે તમારા નામની ગોપનીયતા.
તમારું નામ તમારે જણાવવાનું નથી, તમારું નામ તમારે ગુપ્ત રાખવાનું છે, તમારો વિસ્તાર પણ સાચો તમારે જણાવવાનો નથી. ઓકે, જે દિવસે તમે અરજી લખો છો તે દિવસે તમારે આ પ્રકારે તમારે પૂરેપૂરું માહિતી તમારે દર્શાવવાની થાય છે. ઓકે, તો સૌથી પહેલા જે આપણે માહિતી લખીએ એ અહીંયા આગળ આપણે જોઈએ તો XYZ દર્શાવ્યું છે અને તેની નીચે આપણે શું લખ્યું છે, આપણી સોસાયટી વિસ્તારનું નામ લખ્યું છે અને નીચે તારીખ. એક સીધી હરોળમાં હોવું જોઈએ. ઓકે, કોઈ અલગ અલગ પેનનો ઉપયોગ નહીં, ઓનલી ફોર બ્લુ પેનનો ઉપયોગ. બરાબર, બોર્ડની પરીક્ષામાં સૌથી પહેલા તમે તમારો અહીંયા આગળ આપણે XYZ નામ લખ્યું છે એટલે નીચે અહીંયા આગળ સૌથી પહેલા આપણે XYZ નામ આપણે અરજી કરતા છીએ એટલે આપણે XYZ લખ્યું. તો સૌથી નીચે જ્યારે આપણે અરજી પૂર્ણ થશે ત્યાં લેખતીન કરીને જ્યારે આપણે લખીએ છીએ ત્યાં આગળ શું કરવાનું છે, આપણે XYZ જ લખવાનું થશે. ઓકે, એટલે યાદ રાખવાનું. હવે અહીંયા આગળ XYZ લખ્યું, ત્યાર પછી જો અહીંયા આગળ સૂચના શું આપી કે તમે રહો છો તે વિસ્તારમાં. તો કયો વિસ્તાર? તો ભાઈ વિદ્યાવંદન સોસાયટી. બરાબર, રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. બરાબર, એ બાબતે આપણે અરજી લખવાની. તો આપણે વિદ્યાવંદનના સોસાયટી લખ્યું. ત્યાર પછી અહીંયા શું કર્યું છે, આપણે તારીખ દર્શાવી દીધી છે પૂરેપૂરી. બરાબર, તારીખ 5/11/2024. ઓકે, આ જ રીતે તમારે પૂરેપૂરું લખવાનું થાય છે. ઓકે, ચાલો હવે આટલી વિગતો તમારી થઈ ગયા બાદ તમારે ડાબા હાથ ઉપર આવી જવાનું છે. બરાબર, આટલી વિગતો તમારે જમણા હાથ ઉપર દર્શાવવાની અને આટલી વિગત થઈ ગયા પછી તમારે ડાબા હાથ ઉપર આવી જવાનું છે. અહીંયા આગળ પણ તમે જે માહિતી લખો છો એક તમારે સીધી હરોળની અંદર તમારી હોવી જોઈએ. ઓકે, એક સીધી હરોળમાં તમારે માહિતી આપવાની છે. સૌથી પહેલા તમે અહીંયા આગળ પ્રતિ લખી દીધું. બરાબર, એટલે કે સામે લખ્યું છે કે તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી કોને લખવાની છે? નગરપાલિકાના ચીફ ઓફિસરને. ઓકે, તો આપણે અહીંયા આગળ કે ચીફ ઓફિસર શ્રી. બરાબર, અંકલેશ્વર નગરપાલિકા. બરાબર, કયો વિસ્તાર? અંકલેશ્વર. ફૂલ સ્ટોપ. અહીંયા આગળ અલ્પ વિરામ આપણે મૂક્યા છે. બરાબર, શા માટે? કારણ કે વાક્ય હજુ આપણે માહિતી હજુ આપણી અધૂરી છે, આપણે આગળ માહિતી લખવાના છે એટલા માટે અહીંયા આગળ આપણે અલ્પ વિરામ મૂક્યા છે. ઓકે, અને ત્યાર પછી જો અહીંયા આગળ પણ આપણે અંકલેશ્વર લખ્યું અને ફૂલ સ્ટોપ મૂક્યું. ઓકે, જે શું થયું કે ભાઈ આપણું અહીંયા આગળ લખાણ પૂરું થયું. ઓકે, આટલી માહિતી તમે દર્શાવો છો એટલે તમારું અહીંયા આગળ આટલો 2 સ્ટેપ તમારા ક્લિયર થાય છે. ઓકે, આ 2 વસ્તુ તમારી આટલી તો સાચી હોવી જ જોઈએ. જો તમારું અહીંયા આગળ અને અહીંયા આગળ આટલી જ બાબતો દર્શાવવામાં જો તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમારી અરજી ખોટી પડશે. ઓકે, એટલે આ જ રીતે પદ્ધતિસર તમારું લખાણ થયેલું હોવું જોઈએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ તો આપણો વિષય શું? ભાઈ રખડતા ઢોરનો ત્રાસને દૂર કરવા બાબત. તો આપણે સૌથી પહેલા વિષય અહીંયા આગળ લખવાનો છે. ઓકે, જે આપણે પેલી અંકલેશ્વરની માહિતી પૂરી થઈ, અંકલેશ્વરનો જે આપણે ફૂલ સ્ટોપ મૂક્યું તેની નીચેથી. બરાબર, એટલે આપણે અહીંયા આગળ થોડું લખ્યું છે. બરાબર, એટલે આપણે અહીંયા વિષય કે અમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા બાબત. શું આપણા વિસ્તાર સોસાયટીનું નામ અહીંયા આગળ લખવાની જરૂર નથી. શું ફક્ત એટલી જ અમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા બાબત. કારણ કે આપણે આપણું એડ્રેસ ક્યાં લખ્યું છે? આગળ શરૂઆતમાં આપણે લખ્યું છે એટલે અહીંયા આગળ આપણે વિષયમાં લખવાની જરૂર નથી. વિષયમાં આપણે મુખ્ય બાબત શું છે એ જ બાબત ઉપર આપણે ધ્યાન દોરવાનું. તો અમારા વિસ્તારમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા બાબત. ઓકે, ત્યાર પછી આપણે એક લીટી જોડીને આપણે નીચે લખવાની શરૂઆત કરવાની કે આદરણીય સાહેબ શ્રી. અહીંયા આગળ સૌથી પહેલા ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ આપણે માન સૂચક શબ્દોનો પ્રયોજન કરવાનું છે. શું? માન સૂચક શબ્દો. તો માન સૂચક શબ્દો કયા કયા? આદરણીય, વંદનીય, પૂંજનીય, મુરબ્બી શ્રી, મહોદય શ્રી, જય હિન્દ સાથે આપ સાહેબ શ્રીને જણાવવાનું કે વંદે માતરમ સાથે આપને જણાવવાનું કે આ બધા એના માન સૂચક શબ્દો આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, ત્યાર પછી આટલું થયા પછી અલ્પ વિરામ નીચે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે સાદર વંદન ફૂલ સ્ટોપ. અમે અંકલેશ્વરમાં વિદ્યાવંદના સોસાયટી તેમજ VIP 4 રસ્તાના રહીશો આપને આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યા છીએ. તમે જે વિસ્તારમાં રહો છો એનો આખો ઉલ્લેખ અહીંયા આગળ કરી નાખ્યો છે કે અમે અંકલેશ્વરમાં વિદ્યાવંદના સોસાયટી તેમજ VIP 4 રસ્તાના રહીશો આપને આ ફરિયાદ અંગે અરજી કરી રહ્યા છીએ. ઓકે, આટલી બાબત પૂરી થઈ ગઈ. ફૂલ સ્ટોપ. ફરી પાછા નવી લીટીમાં. બરાબર, પેરેગ્રાફ કરો અને લખવાની શરૂઆત કરો. થોડા સમય પહેલા રખડતા રંજરતા કૂતરા અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં આપે સમગ્ર નગરને ભય કે ચિંતા મુક્ત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.
હંમેશા એક બાબત ધ્યાન રાખવાનું કે અરજી લેખન જ્યારે પણ કરીએ છીએ ત્યારે અરજી લેખન આપણે વિનમ્રતાથી કરવાની છે. એમાં આપણે અરજી લેખનમાં આપણે દાદાગીરી કરવાની જરૂર નથી. જો દાદાગીરી કરશું તો આપણી અરજીને ક્યાંય કોઈ ધ્યાન ઉપર પણ નહીં લેશે. એટલે અરજી લેખન કરતી વખતે અરજીમાં વિનમ્રતા હોવી જોઈએ. બરાબર, વિનમ્રતાનો ભાવ આપણને પ્રગટ થતો હોવો જોઈએ. એટલે આપણે લખવાનું કે એમના વખાણ કરવાના થોડા. બરાબર, તો થોડા સમય પહેલા રખડતા રંજાતા કૂતરા અંગે થયેલી જે ફરિયાદના સંદર્ભમાં સમગ્ર નગરને ભય કે ચિંતામાંથી મુક્ત કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. આપણે નગરપાલિકાના શું અહીંયા ચીફ અધિકારીને શું કર્યું છે, આપણે એમના વખાણ કર્યા છે નગરપાલિકાના. બરાબર, એટલે પ્રશંસનીય કામગીરી કરી છે. એવી રીતે આપણે સૌથી પહેલા એને વખાણ કરવાના. ત્યાર પછી છેલ્લા કેટલાય સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. શું? છેલ્લા કેટલાય સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરનો જે ત્રાસ છે એ ખૂબ જ દિવસે ને દિવસે વધતો જાય છે. પશુ એ માનવનો જીવન આધાર છે. શું છે? પશુ એ માનવનો જીવન આધાર છે. એ સમજી શકાય એવી બાબત છે. શું? પશુ એ માનવનો જીવન આધાર છે. પશુ જે છે એ મનુષ્યનો શું છે? જીવનનો આધાર છે. એ આપણે સમજી શકાય એવી બાબત છે. પણ એની કાળજી લેવી. શું? પણ એની કાળજી લેવી. એને પોતાની જગ્યાઓમાં વ્યવસ્થિત સુવિધા મળી રહે એ રીતે રાખવા એ પશુપાલકોની નૈતિક ફરજ છે. શું? અને પોતાની જગ્યાઓમાં વ્યવસ્થિત રીતે પણ એની કાળજી લેવી પશુઓની, એને પોતાની જગ્યાઓમાં વ્યવસ્થિત સુવિધા મળી રહે એ રીતે રાખવા એ પશુપાલકોની નૈતિક જવાબદારી છે. શું છે? એ પશુપાલકોની નૈતિક જવાબદારી પણ બને છે. ભીડભાડ, ઝડપી વાહન વ્યવહારોને લીધે કાં તો પશુને ઈજા અકસ્માત થાય છે, કાં તો પશુ બેફામ રીતે ભયભીત થઈને દોડે તો લોકોની જાનહાનિ થતી રહે છે. અને સ્વાભાવિક છે કે તમે ટીવી સમાચારોમાં જુઓ છો, મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી પર તમે જુઓ છો કે રસ્તા ઉપર રખડતા જે ગાય ભેંસો છે, બરાબર, તો એને કેટલીક જગ્યા પર તો એ સામસામે ઝઘડો કરતા જોવા મળે છે આ પશુઓ. બરાબર, તો જેના કારણે કેટલાક વાહન ચાલકોને નુકસાન થાય છે, તો કેટલાક વાહનોને ગંભીર નુકસાન પણ પહોંચાડતા જોવા મળે છે. તો આવી ઘટનાઓ ઘટતી રહે છે અને જેનાથી લોકોની જાનહાનિને નુકસાન પણ થતી રહે છે. તો આવા સમાચારો, ઘટનાઓ, બનાવો આપણી સામે આવતા રહે છે. એટલે ભીડભાડ, ઝડપી વાહન વ્યવહારને લીધે કાં તો પશુને ઈજા અકસ્માત થાય છે, કાં તો પશુ બેફામ રીતે ભયભીત થઈને દોડે તો લોકોની જાનહાનિ થતી રહે છે. આમ એ રખડતા ઢોર અંગે એના કારણે સૌ કોઈને, ખાસ કરીને અમારા વિસ્તારના લોકોને જે વેઠવી પડતી જે હાલાકીને આપ ધ્યાનમાં લેશો અને એ અંગે સત્વરે ઘટતું કરવા કોઈક વ્યવસ્થા કરશો એવી અમારી નમ્ર વિનંતી છે. ઓકે, આ જે નમ્ર વિનંતી છે એને આપણે અહીંયા આગળ સાથે લખવાની છે. શું? એવી અમારી નમ્ર વિનંતી છે એને આપણે અહીંયા આગળ સાથે જ લખવાની છે. બરાબર, એટલે નમ્ર વિનંતી છે. પ્રસ્તુત અરજીના સંદર્ભે જરૂર પડે અમારી મદદ લઈ ઘટતું કરવા નમ્ર અરજ છે. શું? એવી અમારી નમ્ર વિનંતી છે. પ્રસ્તુત અરજી સંદર્ભે જરૂર પડે અમારી મદદ લઈ ઘટતું કરવા નમ્ર અરજ છે. એટલે જો જરૂર પડે તો કદાચ તમે અમારી પણ મદદ લઈ શકો છો. અમે પણ તમને મદદરૂપ થવા માટે તૈયાર છીએ. પરંતુ આ જે સમસ્યા ઘણા સમયથી છે એ સમસ્યાનું શું કરવાનું છે? સત્વરે ઘટતું કરવા કોઈક વ્યવસ્થા કરશો. શું? અમારા વિસ્તારના લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, બરાબર, જે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે એ હાલાકીને આપ ધ્યાનમાં લેશો અને એ અંગે સત્વરે તાત્કાલિક આપ ઘટતું કરવા કોઈક વ્યવસ્થા કરશો એવી અમારી નમ્ર વિનંતી છે. પ્રસ્તુત અરજી સંદર્ભે જરૂર પડે અમારી મદદ લઈ ઘટતું કરવા આપ શ્રીને નમ્ર અરજ છે. ઓકે, આટલું લખ્યા પછી અહીંયા આગળ આપણે લખી શકીએ કે લિખતીન, બરાબર, સમગ્ર વિદ્યાવંદના સોસાયટી વાસીઓ, બરાબર, સમગ્ર વિદ્યાવંદના સોસાયટીના તમામ લોકો, બરાબર. અહીંયા આગળ આપણે XYZ ઉપર જે લખાણ કરતા હતા એ જ આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ. આટલી બાબત વિદ્યાર્થી મિત્રો તમે ચોકસાઈપૂર્વક જો લખશો તો હું આશા રાખું છું કે લગભગ તમારા 5 ગુણ જે છે એ 5 માંથી 5 ગુણ તમે મેળવી શકો છો. કેટલા? 5 માંથી 5 ગુણ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો. તે બી બિલકુલ સરળતાથી, કોઈ પણ પ્રકારની તકલીફ પડ્યા વગર તમે બિલકુલ સરળતાથી 5 ગુણ મેળવી શકશો.
ઓકે, તો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની થાય છે. જો તમે આ પ્રકારે સરસ મજાનું આકર્ષક તમે અરજી લેખન કરો છો તો તમને 5 ગુણ મળશે. ઓકે, તમને કેટલીક બાબતો એવી લાગશે બરાબર હાઇલાઇટ કરવા જેવી, તો એ પેન્સિલથી અંડરલાઇન તમારે કરવાની છે. પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને તમે અંડરલાઇન કરીને સરસ મજાનું અહીંયા આગળ તમે તૈયારી કરી શકો છો. બરાબર, તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના આપણે જોઈએ તો આપણી પાસે આવી ચૂકી છે કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. શામાં રૂપાંતર કરવાનું છે? વાદાત્મક ગદ્યની અંદર તમારે રૂપાંતર કરવાનું છે. ઓકે, હવે આ વાદાત્મક ગદ્ય લેખન કરવાનું છે, એનો પેરેગ્રાફ આપણી પાસે આવી ચૂક્યો છે. હવે સૌથી પહેલા એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન આપણને 84 નંબરમાં આપ્યો છે. બરાબર, જે તમને કુલ 5 ગુણની અંદર પૂછાય છે. અહીંયા આગળ તમને લખ્યા છે કે 5 ગુણ. બરાબર, આ 5 ગુણમાંથી તમારા 5 ગુણ સીધે સીધા તમારા આવવા જ જોઈએ. બરાબર, કારણ કે આ વાદાત્મક ગદ્ય છે બિલકુલ સહેલો છે, ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર તમને તકલીફ પડે એવું નથી. ઓકે, તો વાદાત્મક ગદ્ય લેખનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો ભાઈ વાદાત્મક ગદ્ય લેખન કરતી વખતે આપણે તર્કના રૂપે દલીલોને રજૂ કરવાની છે. શાના? તર્કના રૂપે આપણે દલીલને રજૂ કરવાની છે. આપણે અવતરણ ચિહ્નો, યોગ્ય જગ્યા પર વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમાનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, એની સાથે આપણે જોઈએ તો આશ્ચર્ય ચિહ્નનો, ઉદ્ગાર ચિહ્નોનો પણ યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવાનો છે. આપણે દલીલો કરવાની છે. દલીલો કરીએ છીએ તો આપણે સામેવાળી વ્યક્તિનો ફક્ત ને ફક્ત વિરોધ જ નથી કરવાનો. બરાબર, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન પણ પૂછવાના છે. બરાબર, પ્રશ્નોના રૂપે આપણે દલીલો રજૂ કરવાની છે. બરાબર, એટલે એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આપણે અહીંયા આગળ જે પેરેગ્રાફ આપ્યો છે એનું આપણે સૌથી પહેલા તો વાંચન કરીશું અને ત્યાર પછી આપણે આપણો અભ્યાસ આગળ એનો જવાબ જોઈશું. તો સૌથી પહેલા સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર. શું છે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા? સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર. પુરુષના સાથનો ઇનકાર નહીં. શું કહે છે? પુરુષના સાથનો ઇનકાર નહીં. ઓકે, સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ. શું કહ્યું છે? પુરુષના સાથનો ઇનકાર નહીં. સ્ત્રીને પુરુષનો, જો સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્ત્રોત છે. શું છે? એ જીવનમાં પ્રેમ શક્તિ આનંદનો સ્ત્રોત છે. આ પ્રેમને સંબંધ દ્વારા બંને ઘણું પામે છે. શું? આ પ્રેમ અને સંબંધ દ્વારા બંને ઘણું બધું પામે છે. પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. શું? પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી. શું? સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પણ આવો સંબંધ એ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે. શું? પરંતુ આવો જે સંબંધ છે એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. ઓકે, ચાલો હવે આપણે આ જે પેરેગ્રાફ જોયો છે એને આપણે વાદાત્મક ગદ્યના રૂપમાં પરિવર્તન કરવાનું છે. તર્કના રૂપે દલીલોને રજૂ કરવાની છે. યોગ્ય જગ્યા ઉપર આપણે ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એ આપણી પાસે આવી ચૂક્યો છે જવાબ. એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. ઓકે, જો અહીંયા શું કહે છે? એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને અગાઉ કહ્યું કે વાદાત્મક ગદ્ય છે એટલે તર્કના રૂપમાં આપણે દલીલો રજૂ કરવાની છે. જો તો એક વાત પહેલેથી જ મને સ્પષ્ટ કરી લેવા દો કે સ્ત્રીની સમાનતા એટલે મારા મતાનુસાર પુરુષના આધિપત્યનો ઇનકાર અને નહીં કે પુરુષના સાથનો ઇનકાર. અને તમને કહ્યું કે યોગ્ય જગ્યા ઉપર વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો, ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ કરવાનો. તો અહીંયા જો છે બરાબર, ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ થયો છે. બરાબર, ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થયો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આપણે અહીં આગળ આ તર્કના રૂપે દલીલને આપણે રજૂ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ.
શું એ તો હું અને તમે સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત વહેવડાવવો હોય તો સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની એ નિતાંત આવશ્યકતા છે. શું એ તો હું સારી પેઠે જાણીએ છીએ કે જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત જો વહેવડાવવો હોય તો સ્ત્રીને પુરુષના સાથની, શું સ્ત્રીને પુરુષના સાથની અને પુરુષને સ્ત્રીના સહકારની નિતાંત આવશ્યકતા રહેલી છે. શું નિતાંત આવશ્યકતા રહેલી છે. આ રીતે તમે દલીલને રજૂ કરી શકો છો. જુઓ કેટલું જોરદાર રીતે આપણે દલીલ થયેલી છે. બરાબર. હું દાવા સાથે કહેવા તૈયાર છું. શું હું દાવા સાથે કહેવા માટે તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે. શું હું દાવા સાથે કહેવા તૈયાર છું કે આ પ્રેમ અને સંબંધ દ્વારા સ્ત્રી પુરુષ બંને ઘણું પામે છે. હું તો આગળ વધીને એમ પણ કહેવાની હિંમત કરું છું કે એકમેકના, શું હિંમત કરું છું કે એકમેકના સાથ સહકારથી જ તેઓ પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. શું પોતાના કેન્દ્રોમાંથી સાંકડી સરહદોમાંથી તેઓ બહાર નીકળી શકે છે. તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. શું તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં, શેમાં? સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે. કેવી સરસ દલીલ અહીં આગળ રજૂ થઈ કે તમે રખે એવું માની લેતા કે સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના છે. હકીકતમાં તો પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પરંતુ હું છેલ્લે એટલું તો જરૂર કહ્યા વિના રહી શકતો નથી કે આવો સંબંધ એ સમાનતાના પાયા પર જ રચાઈ શકે છે. શું છે? આવો જે સંબંધ છે એ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે છે. સમાનતાના પાયા સિવાય એ રચાઈ શકતો નથી. એટલે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે તમે આ જે વાદાત્મક ગદ્ય છે એ વાદાત્મક ગદ્યની અંદર તમે તર્કના રૂપે દલીલો, શું અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો અહીંયા આગળ આપણે જોઈએ. બરાબર. તો તર્કના રૂપે દલીલોને આપણે રજૂ કરવાની છે. બરાબર. તો આપણે પેન લઈએ. બરાબર. અહીંયા લખું છું કે તર્કના રૂપે દલીલો રજૂ કરવી. બરાબર. તર્કના રૂપે દલીલોને રજૂ કરવાની છે. બરાબર. અહીંયા આગળ કોઈ નકારાત્મક વાક્ય આપણે બનાવવાના હોતા નથી. બરાબર. ત્યાર પછી ઉદ્ગાર ચિહ્નો, ઉદ્ગાર ચિહ્નો જે છે, ઉદ્ગાર ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવાનો છે તમારે. બરાબર. ઉદ્ગાર ચિહ્નોનો પર તમારે વિદ્યાર્થી મિત્રો યોગ્ય જગ્યા ઉપર ઉપયોગ કરવાનો છે. બરાબર. અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમાનો પર તમારે પદ્ધતિસર ઉપયોગ કરવાનો થાય છે. આ રીતે તમે કામ કરશો એટલે તમે સરળતાથી આ કામ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આગળ જો તમે આ પ્રકારે લખાણ કરશો એટલે તમને 5 ગુણમાંથી સીધે સીધા 5 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે તમે જે આ જે વાદાત્મક ગદ્ય છે, બરાબર, આ વાદાત્મક ગદ્ય તમે લખી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને વાદાત્મક ગદ્યમાં બહુ ખબર વધારે નથી પડતી, અમે લખી શકીએ નહીં, તો એના અઠવામાં કોઈ પ્રશ્ન પૂછાશે? તો હા, એના અઠવામાં તમને વિદ્યાર્થી મિત્રો 5 ગુણની અંદર જ તમને ભાવાત્મક ગદ્ય પૂછાય છે. શું? તમને 5 ગુણની અંદર તમને ભાવાત્મક ગદ્ય પૂછાય. ઓકે, એટલે આ તમને એના અઠવામાં પૂછાય છે અને તેના પર 5 ગુણ તમને રહેલા જોવા મળશે. કેટલા ગુણ? 5 ગુણ છે. ઓકે, તો એની સૂચના જોઈએ સૌથી પહેલા. તો અહીંયા આપણને આપ્યું છે સૂચના કે નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરીને, શું? નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરીને તમારે જીવનમાં ચરિત્રનું મહત્વ, શું છે? જો આ તમારો અહીંયા આગળ શીર્ષક તૈયાર થઈ ગયું, જીવનમાં ચારિત્રનું મહત્વ. ઓકે, આ વિષય તમને આપ્યો છે. આ ભાવાત્મક ગદ્યનો વિષય છે. એ વિષયના આધાર ઉપર તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનો છે. શું કરવાનું છે? તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનો છે. ઓકે, યાદ રાખજો, જીવનમાં ચારિત્રનું મહત્વ
વિશે તમારે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનું છે અને તેના કુલ 5 ગુણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો ભાવાત્મક ગદ્ય જ્યારે તમારે લખવાનું હોય ને ત્યારે તમારે સૌથી પહેલા મહત્વની બાબતો કઈ કઈ છે તો એ તમને કહ્યું. તો ભાવાત્મક ગદ્ય લેખન જ્યારે તમે કરો છો ત્યારે એ ભાવાત્મક ગદ્યમાં તમારા અંતરમાંથી ભાવ પ્રગટ થતો હોવો જોઈએ. શું? તમારો ભાવ પ્રગટ થતો હોવો જોઈએ, ભાવ રેલાતો હોવો જોઈએ, રજૂ થતો હોવો જોઈએ. બરાબર. અને આ વાક્યો બિલકુલ જે શબ્દ આપ્યા છે એ શબ્દ યાદીનો પ્રત્યેક શબ્દોનો આપણે ઉપયોગ કરીને લખાણ કરવાનું છે. બરાબર. અને ત્યાર પછી આ મુદ્દાનો ઉપયોગ કરીને સરળતાથી આપણે વાક્યોમાં એનું પ્રયોજન કરવાનું છે અને વાક્યો આપણે લખી શકીએ છીએ. બરાબર. એટલે આ જ રીતે તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો છે. તો આપણે જોઈએ એની શબ્દ યાદી. તો શબ્દ યાદી સૌથી પહેલા ચારિત્ર જીવનની શોભા. બરાબર. ચારિત્ર જીવનની શોભા. તો આપણું શીર્ષક થઈ ગયું ચારિત્ર જીવનમાં ચારિત્રનું મહત્વ. આ શીર્ષક આપણે આપી દેવાનું. બરાબર. તો શબ્દ યાદીમાં છે પહેલો મુદ્દો કે ચારિત્ર જીવનની શોભા. શરીરમાં ફેફસા, જીવનમાં ચારિત્ર, ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની, ચારિત્ર બધા સદગુણોનો સરવાળો છે, ચારિત્રવાન વ્યક્તિઓની ઉણપ અને ચારિત્રવાન વ્યક્તિની સમાજ પર અસર. બરાબર. અને છેલ્લે ચારિત્રની કેળવણી અનિવાર્ય. ઓકે. આટલા જે શબ્દ યાદી છે આ તમામ શબ્દ યાદીમાંથી રહેલા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે અને પછી આપણે પેરેગ્રાફની અંદર લખવાનો છે. પરંતુ શરત શું છે કે ભાઈ વાક્યની અંદર અંતરમાંથી ભાવ પ્રગટ થતો હોવો જોઈએ, ભાવને રેલાતો હોવો જોઈએ. ઓકે. તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ શીર્ષક લખ્યું છે. બરાબર. આ જે શીર્ષક આપ્યું એને આપણે સેન્ટરમાં લખી દીધું કે ભાઈ જીવનમાં ચારિત્રનું મહત્વ. શું લખ્યું છે? જીવનમાં ચારિત્રનું મહત્વ. ઓકે. લખ્યું. શું લખ્યું? જીવનમાં ચારિત્રનું મહત્વ. આ રીતે આપણે નોંધ કરી દીધી, લખી દીધું છે માહિતી. હવે આપણે અહીંયા આગળ જોઈએ. બરાબર. પેરેગ્રાફ પાડીને આપણે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે ભાવાત્મક ગદ્યની. બરાબર. તો જુઓ સૌથી પહેલા મનુષ્ય જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. શું? મનુષ્યના જીવનમાં ચારિત્રનું મહત્વ તો આપણે જેટલું પણ આંકીએ એટલું ઓછું છે. બરાબર. અહીંયા આગળ જુઓ પહેલો જ પોઈન્ટ છે સરસ મજાનો કે મનુષ્ય જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. ઓકે. આ એક પહેલો એક પોઈન્ટ થયો. તો જુઓ અહીંયા ગાડી લખ્યું છે શબ્દ યાદી ચારિત્ર જીવનની શોભા. બરાબર. તો મનુષ્ય જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. ચારિત્ર્ય જ મનુષ્યના જીવનની શોભા છે. જુઓ જીવનની શોભા છે. બરાબર. આ શબ્દ જીવનની શોભા. બરાબર. અહીંયા આગળ જુઓ અલગ કલર લઈ લે કે જેથી કરીને તમને ખ્યાલ આવશે. બરાબર. જીવનની શોભા. તો અહીંયા આગળ થઈ ગયું જીવનની શોભા. બરાબર. જો એટલે તમને હજુ પણ તમને સરળતાથી ખબર પડશે એટલે તમને બતાવી રહ્યો છું. બરાબર છે. ચલો હવે આપણે જુઓ જીવનની શોભા. આ એક પોઈન્ટ અને અહીંયા આગળ આપણે વાક્યની અંદર પ્રયોજન કર્યું કે જીવનની શોભા છે. બરાબર. આપણે અહીંયા આગળ પ્રયોજન કર્યું વાક્યની અંદર કે ભાઈ મનુષ્ય જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. ચારિત્ર જ મનુષ્યના જીવનની શોભા છે. શબ્દ યાદીનો અહીંયા ઉપયોગ કર્યો. બરાબર. આ જે ચારિત્ર શબ્દો છે તો આપણે અહીંયા ચારિત્ર મહત્વ આપણે અહીંયા લઈ લીધું છે કે જેટલું આંકીએ એટલું આપણું મહત્વ ઓછું. બરાબર. ચારિત્ર જ મનુષ્યના જીવનની શોભા છે. બરાબર. ત્યાર પછી આપણે મહાન સદગુણ એ કોણ છે? ચારિત્ર જ આપણને રહેલું જોવા મળશે કે શરીરમાં જે અગત્ય ફેફસાનું છે. જો હવે આગળનો શબ્દ ચારિત્ર શરીરમાં ફેફસા. બરાબર. તો અહીંયા આપણે પ્રયોજન કર્યું કે ભાઈ શરીરમાં જે અગત્ય ફેફસાનું છે, શરીરમાં જે અગત્યતા ફેફસાની છે તે જ અગત્ય જીવનમાં ચારિત્રનું છે. શું? જીવનમાં ચારિત્ર. જો જીવનમાં ચારિત્ર. બરાબર. જીવનમાં ચારિત્ર છે. બરાબર. શરીરમાં જે ફેફસાનું અગત્ય ફેફસાનું તો શરીરમાં ફેફસા, જીવનમાં ચારિત્ર. બરાબર. તો આપણે અહીંયા લખ્યું કે શરીરમાં જે અગત્ય ફેફસાનું છે તે જ અગત્ય જીવનમાં ચારિત્રનું પણ રહેલું છે. ઓકે. ચલો ત્યાર પછી જુઓ તો માણસની કિંમત એની વિદ્વતા કે સત્તા સંપત્તિથી અંકાતી નથી. બરાબર. અહીંયા જુઓ ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની. તો આપણે એના માટે આપણે વાક્ય ઉમેર્યું છે. બરાબર. દલીલ કરી કઈ રીતે? તો ભાઈ આપણે રજૂ કરી છે કે ભાઈ માણસની કિંમત એની વિદ્વતાથી કે સત્તાથી ક્યારે પણ અંકાતી નથી. બરાબર. એ શાનાથી અંકાય છે? તો ભાઈ ચારિત્ર શુદ્ધ ચારિત્ર હોય એની મદદથી જ એ ચારિત્ર અંકાય છે. શુદ્ધ ચારિત્ર ન હોય તો આપણે એનું મહત્વ આંકી શકતા નથી.
બરાબર, એટલે અહીંયા કઈ કહ્યું છે ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડી. તો હવે આપણે આગળ એ શબ્દોનું પ્રયોજન કરીએ. બરાબર, તો ચારિત્રહીન વ્યક્તિની કિંમત તો એક કોડી જેટલી પણ નથી. જો અહીંયા આગળના મુદ્દા આપણે જોઈએ ને કે ચારિત્રહીન વ્યક્તિની કિંમત તો એક કોડી જેટલી પણ નથી. અહીંયા આગળ આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. બરાબર, એ આપણે પ્રયોજન કર્યું. સંતો અને શસ્ત્રોના ઉપદેશો, જો સંતો અને શાસ્ત્રોના ઉપદેશનો પ્રધાન સુર પણ એ જ આપણને રહ્યો છે કે ચારિત્ર બધા સદગુણોનો સરવાળો છે. આપણે જોયું બધા સદગુણોનો સરવાળો. બરાબર, તો અહીંયા આગળ આપણે લીધું કે ચારિત્ર એ બધા જ સદગુણોનો સરવાળો છે. પ્રયોજન કરી શક્યા, ચારિત્ર બધા જ સદગુણોનો સરવાળો છે, એ કરી શક્યા છે. બરાબર, આજે આપણા દેશનું એકમ ભાગ્ય છે કે આપણે ત્યાં ઉચ્ચ ચારિત્રવાળી સાધુ ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ આપણને વર્તાય છે. શું આજે આપણે ત્યાં ઉચ્ચ ચારિત્રવાળી સાધુ ચારિત્રવાન વ્યક્તિઓની ભારે આજે આપણને ઉણપ વર્તાઈ રહેલી છે. ઓકે, આ બાબત પણ આપણે દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ શું છે, ભાવાત્મક ગદ્યની અંદર જ આપનો પણ સમાવેશ થઈ જતો આપણને જોવા મળે છે. બરાબર, તો આ પર અહીંયા શું છે, ભાવની લાગણીઓ આપણને બધી પ્રગટ થતી જોવા મળશે. બરાબર, એટલે ભાવ સાથે રજૂ થાય છે. સમાજના ઘડતરમાં જો કોઈને સવિશેષ ફાળો હોય, શું સમાજના ઘડતરમાં જો કોઈનો સવિશેષ ફાળો હોય તો એ સમાજની ચારિત્ર્યવાન વ્યક્તિઓનો જ છે. સમાજમાં ચારિત્ર્યવાન વ્યક્તિઓનો ફાળો, તો આપણે અહીંયા આ શબ્દનો પ્રયોજન કર્યો, ચારિત્ર્યવાન વ્યક્તિઓનો ફાળો. બરાબર, જો તો સમાજની અંદર જો સમાજના ઘડતરમાં જો કોઈ સવિશેષ ફાળો હોય તો એ સમાજની ચારિત્ર્યવાન વ્યક્તિઓનો છે. બરાબર, એટલે અહીંયા કહ્યું છે ને કે સમાજના ઘડતર, સમાજ ઘડતર, તો એ શબ્દોનું પણ પ્રયોજન થઈ ગયું છે. ચારિત્ર્યવાન વ્યક્તિઓનો જ એ ફાળો આપણને સૌથી વધારે મહત્વનો રહેલો છે. ચારિત્ર્યવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે. શું ચારિત્ર્યવાન વ્યક્તિની સમાજના વર્તન અને વ્યવહાર પર ભારે અસર પડે છે. ઓકે, શું ચારિત્રવાન વ્યક્તિની સમાજના વર્તન અને વ્યવહાર પર ભારે અસર પડે છે. ઓકે, આટલી બાબતો આપણે નોંધ કરી શકીએ. ઓકે, આટલી તૈયાર થઈ ગઈ. ચલો ત્યાર પછી જોઈએ કે એટલા માટે તો મોટા શિક્ષણકારો આ વાત પર ખાસ ભાર મૂકે છે. શું એટલા માટે તો મોટા શિક્ષણકારો આ વાત ઉપર ખાસ ભાર મૂકે છે કે શાળા મહાશાળાના શિક્ષણમાં ચારિત્રની કેળવણી અનિવાર્યપણે આપવી જોઈએ. શું એટલા માટે જ કહ્યું છે કે શાળા મહાશાળાના શિક્ષણમાં ચારિત્રની જે કેળવણી છે એ ચારિત્રની કેળવણી અનિવાર્યપણે આપણે ચોક્કસપણે આપવી જોઈએ. ઓકે, એના ઉપર ભાર મૂકવામાં આવેલો છે. ઓકે, આટલી બાબતો જો તમે ચોક્કસપણે દર્શાવી શકો વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા આગળ 5 ગુણ તમે સીધા તમે મેળવી શકો છો. ઓકે, કેટલા ગુણ? આ 5 ગુણ તમે સીધા અહીંયાથી તમે મેળવી શકો છો. તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને તકલીફ થવાની નથી. ઓકે, તો આટલું જો તમે અહીંયા આગળ ભાવાત્મક ગદ્ય આ પ્રમાણે તમે લખી શકો છો તો તમે સરળતાથી રમતા તમે 5 ગુણ તમે મેળવી શકો છો. ફક્ત શરત તમારે યાદ રાખવાની કે ભાઈ તમે જે વાક્ય રચનાનો ઉપયોગ કરો છો, શબ્દ યાદીનો જે ઉપયોગ કરો છો, એની અંદર તમારા ભાવ પ્રગટ થતો હોવો જોઈએ. તમારો જે આત્માથી અંતરાત્માથી જે ભાવ છે, લાગણી છે, એ લાગણીઓ પ્રગટ થતી હોવી જોઈએ. બરાબર, આટલી વસ્તુ તમે લખશો એટલે તમારો જવાબ અહીંયા આગળ તૈયાર થઈ જાય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું. ખૂબ જ નજીક આવી ગઈ છે હવે તમારી પરીક્ષા. બહુ જ થોડા દિવસોમાં તમારી પરીક્ષા છે હવે. એટલે એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે એક જબરજસ્ત આઈએમપી બેચ લઈને આવ્યા છે. ઓકે, તમારા માટે અમે એક જબરજસ્ત આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે અને આ આઈએમપી બેચ માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અમે રાખ્યું છે અને ધોરણ 12 વિષય એનો ગુજરાતી છે અને આ આઈએમપી બેચની કિંમત માત્ર અને માત્ર અમે 100 રૂપિયા જ નક્કી કરી છે. કેટલા છે? આઈએમપી બેચમાં જોડાવા માટેની કિંમત માત્ર અને માત્ર 100 રૂપિયા છે. હવે આ ધોરણ 12ના ગુજરાતી વિષયને લગતા જે બેનિફિટ છે એ તો તમે જુઓ, તમે વિચાર્યું ન હોય, તમે કલ્પના પણ ન કરી હોય એટલા જબરજસ્ત તમને એના બેનિફિટ તમને અહીંયાથી પ્રાપ્ત થવાના છે. આ તમે બેનિફિટ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બરાબર, તો આ બધા બેનિફિટ તમને પ્રાપ્ત થશે ક્યાં? માત્ર અને માત્ર 100 રૂપિયામાં. કારણ કે આપણે 100 રૂપિયા તો આખા દિવસોની અંદર કઈ કેટલાય વાપરી નાખીએ છીએ અને કેટલાય પૈસા ખર્ચી નાખીએ છીએ, પરંતુ તમારા જીવનનો આ ગોલ્ડન તક છે. બરાબર,
અને તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર જેવો સારો સ્કોર કર્યો એવી જ રીતે તમે ધોરણ 12 ની અંદર તમે જબરજસ્ત સ્કોર કરવાનો છો. A1 ની અંદર તમારો ટાર્ગેટ છે, તમે લઈને બેઠા છો તો A1 તમારો ગ્રેડ આવવો જ જોઈએ. ક્યારે આવશે કે જ્યાં તમે IMP બેચની અંદર જોડાઓ છો. અમે જેટલી તૈયારી કરાવીએ છીએ એ તમામ પ્રકારની તૈયારી તમે અમારી સાથે રહીને જો કરશો તો 100% તમારો આ અહીંયા ગાડી A1 ગ્રેડ પાક્કો થઈ જશે. ઓકે, તો આ જે ગુજરાતી વિષયનો જે IMP બેચ છે તેનો સેલ શરૂ થઈ ચૂક્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ IMP બેચના સેલમાં જોડાઈ ચૂક્યા છે. આ IMP બેચમાં જે સેલ શરૂ હતો તેમાં ખરીદી લીધો છે. તો ફટાફટ તમે જો બાકી હોય તો અત્યારે જ તમે આ સેલની અંદર જોડાઈ જજો, કારણ કે આવો તક આવો લાભ તમને ફરી પાછો ક્યારેય પ્રાપ્ત થવાનો નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ફટાફટ તમે આ IMP બેચની અંદર જોડાઈ જજો, કારણ કે હવે સમય બોર્ડની પરીક્ષાને બહુ ઓછો છે. આ જે કોર્સ છે IMP બેચ એના જે બેનિફિટ છે એ તો તમે જુઓ, તમે વિચાર્યું ન હોય, અને તે પણ તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી, બરાબર, એક સાથે જ બધી વસ્તુ તમને પ્રાપ્ત થશે. સૌથી પહેલો પોઈન્ટ, બરાબર, કે પ્રકરણ પ્રમાણે તમને IMP પ્રશ્નોનો રિવિઝન, એટલે કે ગદ્ય હોય કે પદ્ય, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો હશે એ તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો તમને લાઈવ લેક્ચર આપવામાં આવશે, પ્લસ તમને એની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપવામાં આવશે. બરાબર, લાઈવ લેક્ચર તમારો અને પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર, એનો લાભ તમને પ્રાપ્ત થશે. હવે તમે સમજો કે આપણે લાઈવ લેક્ચર શરૂ છે. લાઈવ લેક્ચરની અંદર તમે કોઈ કારણોસર અનિવાર્ય સંજોગ અનુસાર કોઈ ઘટના ઘટે, કોઈ બનાવ બને અને તમે હાજર રહી શકતા નથી, તો તમને શું થશે? તો ભાઈ તમને એ જે લાભ થવાનો છે એ કયો લાભ થશે કે ભાઈ તમને અમને જાણ કરશો તો અમે તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપીશું. ઓકે, જેથી કરીને તમારો જે બાકી અભ્યાસ રહી ગયો છે એ અભ્યાસ તમે સરળતાથી તમે કવર કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમે કવર કરી શકશો. ચલો, ત્યાર પછી જે આગળનો ત્રીજો બેનિફિટ થવાનો છે તે તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી તમને આપી રહ્યા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમને જે સમજૂતી આપી રહ્યા છે એ તમને જબરજસ્ત, તમને એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપી રહ્યા છે. બરાબર, જો તમને આ પ્રકારની સમજૂતી આપવામાં આવશે તો લગભગ તમે પરીક્ષામાં સરળતાથી તમે યાદ રાખી શકો છો. બરાબર, તમને જે PDF ફાઇલ આપવામાં આવશે તેની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવે છે. માત્ર અમારી પાસેથી જ, અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપર આ પ્રકારના બેનિફિટ આપવામાં આવતા નથી વિદ્યાર્થી મિત્રો. એની સાથે સૌથી મહત્વની બાબત છે જે વોટ્સઅપ સપોર્ટ અમે તમને આપી રહ્યા છે. તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે અમારો વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરીને તમે અમારી પાસેથી માહિતી મેળવી શકો છો. અમે તાત્કાલિક ધોરણે તમારું એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરીશું. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જો કોઈ બાબતનું હોય તો એ છે પાછલા વર્ષોના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન પણ અમે તમને આપી રહ્યા છે. આટલી બધી જ વસ્તુઓ તમને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક જ સાથે એક જ પ્લેટફોર્મ ઉપર તમને પ્રાપ્ત થઈ રહ્યું છે, તો પછી હવે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? ફટાફટ તમે આ IMP બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આટલા બધા બેનિફિટ ક્યારેય મેં જોયા નથી અને આ અમે તમને આપવાના છે. બરાબર, તો પછી હવે સમય નહીં બગાડતા, ફટાફટ તમારા બોર્ડની પરીક્ષા નજીક છે અને તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. બરાબર, એટલે તમે ફટાફટ આ IMP બેચની અંદર જોડાઈ જજો, કારણ કે નહીં જેવી કિંમત છે માત્ર ને માત્ર 100 રૂપિયા. ઓકે, એટલે ફટાફટ આ IMP બેચના ગુજરાતી વિષયના ધોરણ 12ના IMP બેચમાં જોડાઈ જજો. ચલો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આગળની સૂચના છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર, શું, કોઈ પણ એક વિષયની ઉપર જુઓ. બરાબર, આશરે કેટલા શબ્દોમાં? 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનો છે અને તેના ગુણ કેટલા છે? કુલ 10 ગુણ તમને રહેલા જોવા મળશે. 3 નિબંધ છે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમને ઓપ્શન પ્રાપ્ત થાય છે, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, અહીં આગળ જુઓ, તમારે જે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર, એટલે 3 નિબંધ તમને આપ્યા હશે, નિબંધના 3 વિષયો. આ 3 વિષયોમાંથી તમને કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લેખન કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો તમે 250 શબ્દોમાં નિબંધ લેખન કરશો, સ્વચ્છ, સુંદર અને તમારા મોતીદાર અક્ષરે તમે જે નિબંધ લેખન કરો છો ને તેનાથી તમને 10 ગુણ તમને મળવા પાત્ર થશે. બરાબર, 10 ગુણનો આ પ્રશ્ન છે, એટલે ખૂબ જ મહત્વનો છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ કે નિબંધ લેખન જ્યારે આપણે કરીએ છીએ, બરાબર, ત્યારે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે? બરાબર, નિબંધ લેખન કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો નિબંધ લેખન કરતી વખતે સૌથી પહેલામાં પહેલી વસ્તુ
કે તમારા લંબાણપૂર્વકના બહુ વધારે પડતા લાંબા વાક્ય હોવા જોઈએ નહીં. ઓકે, પહેલી બાબત યોગ્ય જગ્યાઓ પર યોગ્ય પેરેગ્રાફ તમારે રાખવાનો. ત્રીજી બાબત નિબંધની અંદર ક્યારે પણ મુદ્દાઓ હોતા નથી. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે નિબંધ લેખન કરે ત્યારે પોઈન્ટ પાડે છે. એવું કરવાની જરૂર નથી. એવું કરશો એટલે તમારો નિબંધ ખોટો થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ નિબંધની અંદર સૌથી મહત્વની જે બાબત હોય તો એ છે મૌલિકતા. નિબંધ લેખન કરતી વખતે તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી જ તમે નિબંધ લેખન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે તમારે તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને નિબંધ લેખન કરવાનો છે. ઓકે, ત્યાર પછી આપણે યોગ્ય જગ્યા ઉપર યોગ્ય પંક્તિઓનો આપણે ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમારો નિબંધ આકર્ષક બનાવી શકો છો. કોઈ વિદ્વાનો હોય, કોઈ કવિ હોય, કોઈ લેખકો હોય, બરાબર, કોઈક પ્રેરણામૂર્તિ હોય, તો એવા મહાન વિદ્વાનો હોય તો એવા વ્યક્તિઓના જે લખાણ તમે લખો છો, પંક્તિઓ લખો છો, તો એમને તમે ખાસ હાઇલાઇટ કરો. બરાબર, તજજ્ઞોના લખાણને ખાસ હાઇલાઇટ કરવાની જરૂર છે. એટલે એ હાઇલાઇટ તમે શાની મદદથી કરી શકો તો પેન્સિલની મદદથી અંડરલાઇન કરવાની છે. તમારે સ્કેલની મદદથી તમે પેન્સિલથી અંડરલાઇન કરવાની, એટલે જેથી કરીને એ બાબત તમારી પરીક્ષકની નજરમાં આવી શકે. ઓકે, તો આ બાબતોનો તમારે અહીંયા સમાવેશ કરવાનો રહેશે. બરાબર, ચલો હવે આપણે વધુ પડતો સમય ન લેશું. બરાબર, પરંતુ જે પેરેગ્રાફ યોગ્ય જગ્યા ઉપર હોવા જોઈએ, આરંભ, મધ્ય અને અંત, આ ત્રણ બાબતો નિબંધની અંદર તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર, તમારે ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, યોગ્ય વિરામ ચિહ્નોનો યોગ્ય જગ્યા ઉપર તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર, હવે તમને નિબંધો કઈ જગ્યા ઉપર કયા કયા પૂછાય છે એ પણ તમને કહી દઉં છું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જે અમરનાથની યાત્રાએ જે આપણો ગદ્ય છે એની અંદરથી પ્રવાસ નિબંધ તમને પૂછી શકાય છે કે જીવનમાં પ્રવાસનું મહત્વ શું, પ્રવાસ કરતોનું જીવનમાં મહત્વ શું છે. બરાબર, પ્રવાસ વિશે પ્રવાસનો તમે જીવનમાં કરેલ એક પ્રવાસનું વર્ણન કરો એ પણ તમારે પૂછી શકાય છે. બરાબર, ત્યાર પછી મહાત્માના માણસ જે ગદ્ય છે, બરાબર, એની અંદરથી તમને મિત્રતાની વાત આવે છે તો મિત્રતાની મીઠાશ એમાંથી તમને પૂછી શકે છે. એની સાથે તમે પુસ્તક વિશેની પણ વાત આવે છે. બરાબર, તો એ પુસ્તક એને એક મહાત્માના માણસ જે ગદ્ય છે એમાં પુસ્તક વિશે પણ વાત છે અને શરત નામનું જે ગદ્ય છે 24મું, તેમાં પણ આપણને પુસ્તક વિશેનું વાંચન છે. બરાબર, પુસ્તકથી જીવન પરિવર્તન થાય તો એ પણ આપણને પૂછી શકાય છે કે પુસ્તકનું જીવનમાં મહત્વ શું. બરાબર, પછી આપણે જોઈએ તો સત્યાગ્રહાશ્રમ જે છે એમાં આપણે ગાંધીજી સ્વચ્છતા વિશેની વાતો છે તો એ પણ આપણે સ્વચ્છતા વિશે પણ આપણને નિબંધ પૂછી શકાય એવો છે. તો આ કેટલાક નિબંધો આપણા પાઠ્યપુસ્તક આધારિત આપણને પૂછી શકાય એવા રહેલા છે. ઓકે, તો આપણે વધુ સમય નહીં લેતા આપણે આપણો પહેલો જે નિબંધ છે મિત્રતાની મીઠાશ, એ નિબંધની આપણે શરૂઆત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે જે મુદ્દાઓ આપ્યા છે એ જોઈ લઈએ. તો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો મુદ્દો થશે મિત્રતાનો અર્થ, મિત્રતાની મીઠાશ અને મહત્તા, સાચા ખોટા મિત્રોની ઓળખ, સાચા મિત્રોના લાભો, ખોટા મિત્રોના ગેરલાભો, મૈત્રીના દ્રષ્ટાંતો, મિત્ર સુખ દુઃખનો સાથી અને ઉપસંહાર. ઓકે, આટલી બાબતો આપણે અહીંયા આગળ તૈયાર થઈ ગઈ. આટલી વસ્તુ તમારી તૈયાર થઈ ગયા પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતો તમારા આટલા પોઈન્ટ છે. આ તમામ જે મુદ્દા છે આ મુદ્દાઓનો સમાવેશ આપણે શામાં કરવાનો છે, નિબંધ લેખનની અંદર આપણે એનો સમાવેશ કરવાનો થાય છે. ઓકે, તો હવે આપણે જોઈએ નિબંધ લેખનની શરૂઆત કરીએ છીએ. તો સરસ, જો નિબંધ લેખન કરીએ તો શરૂઆતમાં આપણે સરસ મજાની પંક્તિઓનો ઉપયોગ કરવાનો કે જેથી કરીને એ પરીક્ષકને આપણે આકર્ષિત કરી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શું? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શું? શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આ સરસ મજાની પંક્તિ લખીને આપણે આપણા નિબંધની મિત્રતાના મીઠાશ જે નિબંધ છે તેની શરૂઆત આપણે કરીએ. ઓકે, તો અંગ્રેજીમાં એક કહેવત છે, ટેલ મી હુ આર હિઝ ફ્રેન્ડ એન્ડ વિલ ટેલ યુ વિચ ટાઈપ ઓફ મેન હી ઇઝ. અર્થાત તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે. કેવું સરસ મજાની અંગ્રેજીમાં કહેવત છે. જુઓ કે ટેલ મી હુ આર હિઝ ફ્રેન્ડ, બરાબર, ટેલ મી હુ આર હિઝ ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ટેલ યુ વિચ ટાઈપ ઓફ મેન હી ઇઝ. અર્થાત તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે.
કેટલી સરસ મજાની વાત રજૂ કરી અને આના દ્વારા આપણે મિત્રતા કેવા છે, આપણા મિત્ર કેવા છે તેના વિશેની આપણે પરખ કરી શકીએ છીએ. બરાબર, એટલે કહ્યું છે કે તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે, કયા કયા વ્યક્તિઓ આપણા મિત્રો છે. આપણા મિત્રો કેવા છે ને એની પર આપણો આધાર રહ્યો છે, આપણી સોબત કેવી છે તેના ઉપર આપણે મિત્રતાનો આધાર રહેલો છે. બરાબર, ચાલો, આપણા સ્વભાવનો આધાર આ આપણી મિત્રતાની ઉપર રહેલો આપણને જોવા મળે છે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ, એટલે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણ દોષોનું અનુમાન થઈ શકે છે. જો તમારા મિત્રો સારા હોય તો તમારામાં સારા ગુણોનું સિંચન થયું. તમારા મિત્રો કુટેવવાળા હોય તો તમારામાં પણ ચોક્કસપણે એના મિત્રની જે કુટેવો છે એવી જ કુટેવો તમારામાં પણ આવી શકે છે. એટલે અહીંયા કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણ દોષોનું અનુમાન થઈ શકે છે. ગુજરાતીમાં પણ સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. શું ગુજરાતીમાં પણ સરસ મજાની કહેવત છે કે સંગ તેવો રંગ અને સોબત તેવી અસર જેવી કહેવતો આપણે જાણીતી આપણને રહેલી જોવા મળે છે. ઓકે, ચલો ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખો કે સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે છે. શું જો આપણે સારા મિત્રની સોબત કરીશું તો આપણને આપણે સુખી થઈશું, સમૃદ્ધિ પ્રાપ્ત કરીશું અને ઉત્તમ આપણને બનાવી શકે છે. જો કે સારો અને સજ્જન મિત્રો શોધવાનું કામ સહેલું નથી. આ સમાજની અંદર, વર્તમાન સમાજની અંદર, વર્તમાન સમયની અંદર જો આપણે એક સારો મિત્ર અને સજ્જન મિત્રો શોધવાનું કામ કરીશું તો એક સૌથી મોટામાં મોટું કામ છે અને ખૂબ જ અઘરું કામ છે. બરાબર, કે સારો અને સજ્જન મિત્રો શોધવાનું કામ સહેલું નથી, કારણ કે શેરી મિત્રો 100 મળે. શું શેરીના મિત્રો આપણને 100 મળે, તાળી મિત્રો અનેક. શું શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. આ સરસ મજાની એક પંક્તિ અહીંયા આગળ આપણે ઉપયોગ કર્યો છે અને આપણે આગળ નિબંધ લેખન કરી શકીએ છીએ. એટલે કે શેરી મિત્રો અને તાળી મિત્રો તો ઘણા આપણને મળે છે. શું આપણા શેરીના મિત્રો અને તાળી મિત્રો તો આપણને ઘણા બધા પ્રાપ્ત થાય છે, પણ આપણા સુખ દુઃખના જે સાથી બની શકે એવા મિત્રો તો લાખોમાં એક જ હોય છે. શું આપણા સુખ અને દુઃખમાં સાથી બની શકે એવા મિત્રો તો લાખોમાં આપણને એક જ હોઈ શકે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા અને રામ અને સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે. એના કેટલાય ઉદાહરણો આવા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા, રામ અને સુગ્રીવની મૈત્રી બરાબર તમે જોઈ શકો છો, પણ આજે પણ શ્રેષ્ઠ અને અજોડ તેના એ મનાઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને પૂજા પાઠનું કામ કરતા એ સુદામા ગરીબ રહી ગયા. શું કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ દ્વારિકા નગરીના રાજા બન્યા અને જે સુદામા છે એમના મિત્ર એ સુદામા શું રહ્યા, એ સુદામા ગરીબ રહી ગયા, એ પૂજા પાઠ કરવામાં ગરીબ બ્રાહ્મણ રહી ગયા છે. બરાબર, એવા મિત્રો આવા હોવા જોઈએ, એ સુખમાં અને દુઃખમાં આપણી સાથે આપણી પડખે હોવા જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સુદામાના પત્નીએ તો તેમને સુદામા પાસે મદદ માંગવા માટે મોકલ્યા હતા, પરંતુ શરમ અને સંકોચના કારણે એ સુદામા ભગવાન શ્રી કૃષ્ણની પાસે કોઈ જ પ્રકારની વસ્તુ માંગી શકતા નથી. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને સુદામાને વણ માંગીએ જ અપાર સંપત્તિ આપે છે અને સમૃદ્ધિથી તેને ભરી દે છે. એ આ કિસ્સાઓ, આ ઘટનાઓ આપણે જોઈ છે, સમજ્યા છે અને જાણી પણ છે. એ પણ તેમને જણાવ્યા વિના તેમને ઘેર મોકલી આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના મિત્રના વહારે આવે છે. આવી પરિસ્થિતિ પણ આપણે સર્જાય છે. એટલે આપણો મિત્ર કેવો છે એના ઉપર આપણો આધાર રહ્યો છે. આ જ રીતે રામ અને સુગ્રીવ એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ તેમણે નિભાવ્યો હતો. રામ ભગવાને વાલી જેવા અજય યોદ્ધાને હણીને સુગ્રીવને તેના ત્રાસથી મુક્તિ અપાવી અને સુગ્રીવે રામને રાવણ સામેના યુદ્ધમાં તમામ પ્રકારની મદદ કરેલી પણ જોવા મળે છે. કોઈ પણ પ્રકારના નાત જાતના ધર્મ કે ભાષા જુદા હોવા છતાં તે બે વ્યક્તિ મિત્રતાના સંબંધોથી જોડાય છે. આજે ધર્મ, જાતિ કે ભાષાના આધારે નહીં, પરંતુ આત્મીયતાથી એ મિત્રતા કેળવેલી હોવી જોઈએ. સ્વભાવ અલગ હોવા છતાં એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન એ મિત્રો કરતા હોય છે. એકમેકની પસંદગીનો ખ્યાલ રાખે છે. એકબીજાના પ્રત્યે એ નિસ્વાર્થ સ્નેહની એનામાં ભાવના રાખે છે. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો એ અદ્ભુત સંબંધ રહેલો આપણને જોવા મળે છે. મિત્રતા એ મનુષ્યને
માંગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે. મિત્રતા શું છે? એ મનુષ્યને માંગ્યા વગર ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલું એક વરદાન છે મિત્રો. એટલે આપણે કહી શકીએ કે જેને એક પણ સાચો મિત્ર ન હોય, બરાબર, જેને એક પણ સાચો મિત્ર હોય તે કદી એકલો પડતો નથી, અને જેને એક પણ મિત્ર નથી ને એ જીવનની અંદર ક્યારેય સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકતો નથી. પરંતુ તમને અગાઉ કહ્યું એ રીતે કે સાચા મિત્રની પરખ કરવી આ વિશ્વની અંદર આધુનિક યુગમાં ખૂબ જ મુશ્કેલ ભરેલું કામ છે. ઓકે, એટલે એ જેને એક પણ સાચો મિત્ર હોય તે કદી એકલો ક્યારેય પડતો નથી. સુખ અને દુઃખ એ બંને સ્થિતિઓમાં સાચો મિત્ર એ સાથ નિભાવે છે. પરિવારના સભ્યો આપણને ક્યારેક સાથ ન પણ આપે, પણ મિત્ર આજીવન આપણને આપણો સાથ એ નિભાવતો જોવા મળે છે. ખરેખર મિત્રતાની મીઠાશ એ આપણને અનેરી રહેલી જોવા મળે છે, અનોખી રહેલી આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે મિત્રતાની મીઠાશ નિબંધ જે 10 ગુણનો છે એ તમે લખીને તમે વધુમાં વધુ 10 ગુણમાંથી તમે મેળવી શકો છો. તો આ રીતે તમારે સરસ મજાનો મિત્રતાની મીઠાશ જે નિબંધ છે એ તમારે લખવાનો છે. તમને કહ્યું એ રીતે કે જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે તેની નીચે તમે અંડરલાઈન કરો. અંડરલાઈન કરીને જે પરીક્ષક છે તેમને તમારે હાઇલાઇટ કરીને દર્શાવવાનું છે કે ભાઈ આ મુખ્ય મુદ્દા રહેલા છે. એટલે પરીક્ષક છે એ તમારા જે મુખ્ય મુદ્દાઓ છે એને ઉપર નજર કરીને તમારા નિબંધને એ ચેક કરશે અને તમને ગુણ આપતા હોય છે. ચાલો, હવે આપણે આગળ જોઈએ. બીજો નિબંધ છે પર્યાવરણ અને પ્રદૂષણ. ઓકે, આગળનો બીજો તમારો મુદ્દો રહ્યો છે નિબંધ કે પર્યાવરણ અને પ્રદૂષણ, જેના મુદ્દા છે પ્રસ્તાવના, પર્યાવરણ, માનવ જરૂરિયાત, પર્યાવરણને વિકૃત કરનાર જે પરિબળો છે, પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે, પ્રદૂષણ નિવારવાના ઉપાય, અને છેલ્લે ઉપસંહાર. ઓકે, આટલા જે મુદ્દાઓ છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ લેખન કરવાનું છે. નિબંધ લેખન માટે આપણે અગાઉ જરૂરી જે સૂચનો છે એ તમને આપી દીધા છે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ નિબંધ લેખનની શરૂઆત આપણે જે કરીએ છીએ એ તમને કહ્યું કે પંક્તિથી આપણે કરીએ છીએ કે પ્રદૂષણે આજ માઝા મૂકી છે. શું? પ્રદૂષણે આજ માઝા મૂકી છે, ભલભલી હસ્તીઓ ચરણે ઝૂકી છે. ભલભલી હસ્તીઓ ચરણે ઝૂકી છે. ન થશે જો અટકાવવાનો ઉપાય, તો જિંદગી થઈ જશે સાવ સૂકે સૂકી. તો જિંદગી થઈ જશે સાવ સૂકે સૂકી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની પંક્તિ લખીને આ પંક્તિમાંથી જ તમે તમારા નિબંધના ગુણ મેળવી શકો છો. હવે આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે જે કાર્યો કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય તેમજ હવા, પાણી, જમીન વગેરે કુદરતી તત્વોને નુકસાન થાય તેને આપણે પ્રદૂષણ કહીએ. પરંતુ આજે આપણે પ્રદૂષણ જોઈએ તો ડગલે ને પગલે આપણને પ્રદૂષણ થતું જોવા મળે છે, જેની અંદર આપણને હવા પ્રદૂષણ પણ જોવા મળે છે, પાણી પ્રદૂષણ પણ જોવા મળે, જમીન પ્રદૂષણ પણ જોવા મળે, અને આ સિવાય આપણને ધ્વનિ પ્રદૂષણ પણ આપણને સૌથી વધુ રહેલું જોવા મળે છે. કુદરતી તત્વોને જે નુકસાન થાય તેને આપણે શું કહીએ છીએ? પ્રદૂષણ કહીએ છીએ. ઓકે, પ્રદૂષણ એ વિશ્વની સમસ્યાઓ પૈકીની એક સમસ્યા સૌથી મહત્વની રહેલી જોવા મળે છે. તે બધી જગ્યાએ જોવા મળે છે, કોઈ એક જગ્યા ઉપર નહીં. ફક્ત અને ફક્ત આપણા ભારત દેશમાં જ આ સમસ્યા છે એવું નહીં, વિશ્વના તમામ દેશોની અંદર આપણને આ સમસ્યા આપણને રહેલી જોવા મળે છે. વિશ્વમાં એવો કોઈ દેશ નહીં હોય કે જે પ્રદૂષણ એ વિશ્વવ્યાપી સમસ્યા બનતું જાય છે. વિશ્વમાં એવો કોઈ દેશ નહીં હોય કે જ્યાં પ્રદૂષણ ન હોય. પ્રદૂષણ એ આજે સમગ્ર વિશ્વની એક સમસ્યા બનતું રહેલું જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી પ્રદૂષણની સમસ્યા એ નિરંતરપણે વધતી ગઈ છે, કારણ કે ઉદ્યોગને કારણે ઉદ્યોગો જે સ્થપાતા જાય છે એ ઉદ્યોગને કારણે સતત એ પોલ્યુશન એ દિવસે ને દિવસે વધતું જાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગોના પ્રમાણમાં વધારો થયો છે, અને ઉદ્યોગોમાંથી નીકળતું એ કેમિકલ્સ વાળું ગંદુ પાણી એ નદી, નાળા, સરોવર, તળાવ, જળાશયોની અંદર ભરવાથી અનેક પ્રકારના રસાયણયુક્ત કચરાઓ એ નદીઓમાં ઠાલવવાથી જળ પ્રદૂષણ એ ખૂબ જ વધુ પ્રમાણમાં થયેલું આપણને જોવા મળે છે. અને ધુમાડાને લીધે હવા પ્રદૂષણ પણ થાય છે. આમ પ્રદૂષણના ઘણા બધા પ્રકારો આપણને રહેલા જોવા મળે છે, જેવા કે જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, ઉદ્યોગોમાંથી નીકળતા અવિઘનીય જે કચરાઓ એ જમીનમાં છોડવામાં આવે છે તેને લીધે જમીન પ્રદૂષણ પણ થતી આપણને જોવા મળે છે. શું? તેને લીધે જમીન પ્રદૂષણ પણ થતી આપણને જોવા મળે છે. આગળ તમે પેરેગ્રાફ પાડીને લખી શકો છો કે વસ્તી વિસ્ફોટને કારણે પણ પ્રદૂષણ થાય છે. શું? વસ્તી વિસ્ફોટને કારણે આજે પ્રદૂષણ થાય છે.
ઓકે, વસ્તી વિસ્ફોટ થાય છે, જેના કારણે પ્રદૂષણ થાય છે. વસ્તી વધવાને કારણે લોકોને રહેવા માટે રહેઠાણની જરૂર પડે છે. રહેઠાણ માટે મકાન બાંધવા માટે જંગલોને કાપી નાખવામાં આવે છે. લોકોને આજે રહેઠાણ માટે જગ્યા નથી પ્રાપ્ત થતી, જેથી કરીને આડેધડ જંગલોનો આજે નાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો બાંધવામાં આવી રહેલી આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. જેના કારણે આજે જે જંગલો છે એ જંગલોનું સામ્રાજ્ય ઓછું થવા લાગ્યું છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલોનું પ્રમાણ વિસ્તારવા લાગેલું આજે આપણને જોવા મળે છે. વસ્તી વધવાની સાથે લોકોની પરિવહન સુવિધામાં પણ વધારો થાય છે અને વાહનોની સંખ્યામાં વધારો થતા ધ્વનિ પ્રદૂષણ અસ્તિત્વમાં આવેલું આપણને જોવા મળે છે અને વાયુ પ્રદૂષણ પણ પુષ્કળ પ્રમાણમાં વધી ગયેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર દિલ્હીની અંદર અત્યારે આપણે હવાનું જે એક્યુઆઈ જોઈએ તો એનું લેવલ 385 390 પાસે પહોંચી ગયેલું છે કે જે હવા બિલકુલ ઝેરી પ્રમાણમાં ત્યાંની હવા થઈ ગયેલી આપણને જોવા મળે છે. ગંગા નદી, યમુના નદીનું જે જળસ્તર તમે જુઓ તો તેમાં પણ પુષ્કળ પ્રમાણની અંદર પ્રદૂષણ રહેલું જોવા મળે છે. બરાબર, ત્યાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતાં પણ એ પ્રદૂષણને આપણે ઓછું કરી શકતા નથી. એના માટેનો માત્ર અને માત્ર એક જ ઉપાય છે કે વૃક્ષો વાવવા જોઈએ. ઓકે, પેરેગ્રાફ પડીને આગળ લખો કે આધુનિક યુગમાં માનવીએ ઘણી બધી ટેકનોલોજી વિકસાવી છે. બરાબર, તેનો એ ઘાતક શસ્ત્રો, માનવબમ, મિસાઇલો, અણુશસ્ત્રો વગેરે અનેક પ્રકારના શસ્ત્રો વિકસાવ્યા છે અને આ તમામ પ્રકારના આ શસ્ત્રોનો એક દેશ બીજા દેશની વિરુદ્ધમાં એ યુદ્ધની અંદર કરતા જાય છે અને જેના કારણે પણ પ્રદૂષણની માત્રા એ તીવ્ર સ્તરે ખૂબ જ વધી ગયેલી જોવા મળે છે. અણુશસ્ત્રોના અખતરાથી પણ પ્રદૂષણ આપણને થતા જોવા મળે છે. દાખલા તરીકે હિરોશીમા અને નાગાસાકીની ઉપર જે ફેંકાયેલા અણુબોમ્બને કારણે તેની જમીનોમાં પ્રદૂષણ વધ્યું છે. શું? દાખલા તરીકે નાગાસાકી અને હિરોશીમા જે પર બે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો, જેના કારણે તેની જમીનની અંદર પ્રદૂષણની માત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલી જોવા મળે છે અને જે જમીનનું પ્રદૂષણ પણ ખૂબ વધ્યું છે. આવા અણુશસ્ત્રોના ઉપયોગથી હવા અશુદ્ધ થાય છે. શું? આવા અણુશસ્ત્રોના ઉપયોગથી એ હવા અશુદ્ધ થતી જોવા મળે છે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે અનેક પ્રકારના પગલાં લેવા જોઈએ. સરકાર ધારે એટલા પગલાઓ પોતે લઈ શકે છે. વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. શું? વૃક્ષો કાપવાની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. પ્લાસ્ટિક જેવી વિઘટન ન પામતી ચીજવસ્તુઓનો ઉપયોગ ઘટાડવો જોઈએ. લોકોને નદીઓમાં નહાવા ધોવા માટે, વાસણ માંજવા, કપડાં ધોવા, બરાબર, જેવી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમજ ઢોર ઢાંખરોને નવરાવવા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ઉદ્યોગ ધંધાઓનું જે પાણી છે, બરાબર, ગટરોનું જે ગંદુ પાણી છે એને નદી, નાળા, સરોવર, તળાવમાં ભળી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. એટલે રિસાયકલિંગ કરીને જ એ પાણીને આપણે નદી નાળાની અંદર છોડવું જોઈએ. ઉદ્યોગોના જે રંગ રસાયણયુક્ત કચરાનો જે યોગ્ય જગ્યાઓ તેનો નિકાલ કરવો જોઈએ. અણુશસ્ત્રોના ઉપયોગ પર નિયંત્રણ રાખવું તેમજ આવા ઘાતક અણુશસ્ત્રોના ઉત્પાદન પર પ્રતિબંધ પણ આપણે મૂકવો જોઈએ. બરાબર, આટલી હદ સુધીના આપણે પગલાઓ લઈ શકીએ છીએ, છતાં પણ આપણે એ પ્રકારના કામ કરી શકતા નથી. પ્રદૂષણ જેવી વિશ્વવ્યાપી સમસ્યામાંથી જગતને ઉગારવું એ એક કપરું જણાય છે. બરાબર, પ્રદૂષણ જેવી વિશ્વવ્યાપી સમસ્યામાંથી જગતને ઉગારવું એ એક કપરું કાર્ય આપણા માટે જણાય છે. પણ અશક્ય તો નથી જ. પરંતુ એ અશક્ય તો નથી જ. સૌના સહિયારા અને દ્રઢ સંકલ્પમાંથી તે શક્ય આપણે બનાવી શકીએ છીએ. આવું બનશે તો જ આપણે સમગ્ર પૃથ્વીને હરિયાળી અને લીલીછમ તથા પ્રદૂષણ રહિત આપણે તેને બનાવી શકીએ છીએ. જો આપણે સૌ કોઈ એક સાથે ભેગા મળીને કામ કરીશું તો જ આપણે આ પર્યાવરણને આપણે ફરી પાછી આ પૃથ્વીને હરિયાળી અને લીલીછમ આપણે બનાવી શકીએ છીએ. પૃથ્વીને પ્રદૂષણ મુક્ત આપણે બનાવી શકીએ છીએ. તેથી કહેવાય છે કે જો પ્રદૂષણ માનવ અટકાવશે તો પ્રકૃતિ એ માનવને પણ બચાવશે. શું? એટલા માટે જ કહ્યું છે કે જો પ્રદૂષણ માનવ અટકાવશે, મનુષ્ય પ્રદૂષણને અટકાવશે તો જ પ્રકૃતિ એ માનવને પણ બચાવશે. અન્યથા પ્રકૃતિ આપણને મનુષ્યને બચાવવાની નથી. આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ નિબંધ લખીને તમે અહીંયા આગળ ગુણ મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ આ નિબંધ જે તમે લખો છો, બરાબર,
એ નિબંધ પર તમે યોગ્ય રીતે લખી શકતા એવું ન હોય તો એના અર્થમાં તમને આ છેલ્લો નિબંધ છે એ તમને પરીક્ષામાં પૂછાય, એ તમે લખી શકો છો, બરાબર. અને આ ત્રીજા નિબંધનો જે શીર્ષક છે એ મારા શૈશવના સંસ્મરણો, બરાબર, એ તમે લખી શકો છો. ચલો અહીંયા આપણે એના મુદ્દા જોઈશું, બરાબર. મુદ્દાની અંદર સૌથી પહેલા પ્રસ્તાવના, વડીલોના વહાલનું પાત્ર, શૈશવની નિર્દોષ, બરાબર, નિખાલસતા અને સરળ સૃષ્ટિ, બાળ મંદિરના સંસ્મરણો, શાળા જીવનના સંસ્મરણો અને ઉપસંહાર. ઓકે, આટલા મુદ્દાઓ છે. ટૂંકો નિબંધ છે, બિલકુલ સરળતાથી તમે લખી શકો એવા છે. તમે તમારા જીવનના બાળપણના સંસ્મરણો છો એ તમે અહીંયા આગળ આલેખન કરવાના થાય છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ નિબંધ લેખન કે મારા શૈશવના સંસ્મરણો. તો મનુષ્ય જીવનમાં 3 અવસ્થા ખૂબ મહત્વની છે. દરેક મનુષ્યના જીવનની અંદર 3 અવસ્થાઓ છે, બરાબર. આ 3 અવસ્થા એ ખૂબ જ મહત્વની છે અને એમાંની જે 3 અવસ્થાઓ છે એમાં સૌથી પહેલી શૈશવ, બીજી યુવાની અને ત્રીજી છે વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થાઓ છે. આ ત્રણેય અવસ્થામાં સૌથી વધારે અવસ્થા જો કોઈ મને ગમતી હોય તો તે છે મારું બાળપણ. કઈ અવસ્થા છે? મારું બાળપણની જે અવસ્થા છે, બરાબર. એટલે કે શૈશવ અવસ્થા, હું મારા બાળપણના દિવસોને યાદ કરું છું તો આજે પણ મને ફરીથી બાળક થઈ જવાનું મન થઈ જાય છે. આજે જ્યારે આપણે આપણા બાળપણની વાતો કરતા હોય ને, કોઈ બાળક રમત રમતું હોય ને આપણે બાળકને જોઈશું અને એ બાળક જે રમતો રમે એટલે આપણે તરત જ આપણા બાળપણ આપણને યાદ આવી જાય છે અને આપણે આપણા બાળપણની જે યાદો છે તેને આપણે વાગોરવા માટે બેસી જતા છે. એટલે હું મારા બાળપણના દિવસોને યાદ કરું છું તો આજે પણ ફરીથી મને બાળક થઈ જવાનું મન થઈ જાય છે. બાળપણની મજા કંઈક જુદા જ પ્રકારની આપણને રહેલી જોવા મળે છે, બરાબર. નાનપણમાં વારંવાર મળતો માનો ખોરો, જ્યારે બાળક નાનું હોય ને ત્યારે સૌથી વધારે બાળકને પ્રાપ્ત થાય તો એ માતાનો ખોરો છે. દાદા અને દાદીના હેત, પ્રેમ, વહાલ, પપ્પાનો પ્રેમ વગેરે સંસ્મરણો હું ક્યારેય પણ ભૂલી શકું એમ નથી, બરાબર. બાળક એ જ્યારે નાનો હોય છે ત્યારે માતાનો ખોરો, દાદા દાદીનો પ્રેમ, પિતાનો પ્રેમ, બરાબર, એમના સંસ્મરણો આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી. મારા ઘરમાં મારા મોટા ભાઈ પછી હું જન્મ્યો, બરાબર. અમે 2 ભાઈઓ. આમ કુટુંબમાં હું સૌથી નાનો હોવાથી બધા તરફથી અપાર લાડ અને પ્રેમ મને પ્રાપ્ત થયા હતા. મમ્મી આખો દિવસ મને લાડ કરતી અને સમજણ આવી પછી હું જોતો કે મારી મમ્મી સવારે મને જગાડે ત્યારથી વાત્સલ્ય અને મમતા એ વરસાવવાની શરૂ થઈ જતી. એ મારા ઉપર જે માતાનો પ્રેમ છે, વહાલ છે, એ મમતા વરસવાની મારા ઉપર શરૂ થઈ જાય છે અને મને જગાડે ત્યારે મારી મમ્મી મને હંમેશા મારો રાજા, મારો કાનો એમ કહીને જગાડતી અને હું ઉઠતાની સાથે જ એને ગળે વળગી જતો અને મા મને બચ્ચી કરી લેતી. આવી રીતે એ બાળક એ પોતાની માતા સાથેનો જે વહાલ છે એ આપણને દર્શાવેલો જોવા મળશે, બરાબર. એટલે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એની સાથે આ પ્રકારના પ્રેમ વહાલ એને વરસાવતા જોવા મળે છે, જેના કારણે એ બાળક આ તમામ વસ્તુઓ પ્રેમને એ યાદ કરે છે અને ત્યાર પછી દૂધ પીવડાવવું, ખવડાવવું, નવડાવવું અને તૈયાર કરવો એ બધામાં એ મારી ખૂબ જ એ કાળજી પણ માતા રાખે છે. ઘરના અન્ય સભ્યો પણ મારી હાજરીમાં રહેતા હું શું ખાઈશ, બરાબર, શું પીશ, બરાબર, હું શું રમત રમી રહ્યો છું, કઈ રમતો રમી રહ્યો છું, એ તમામ બાબતની પ્રવૃત્તિની અંદર પૂરેપૂરું મારું ધ્યાન રાખે, બરાબર. એમાં જ ઘરના બધા સભ્યો પરોવાયેલા આખો દિવસ માટે રહેતા કે આ નાનું બાળક છે, બાળકે કંઈક ખાધું કે નહીં, કંઈક શું રમત રમી રહ્યો છે, કંઈક વસ્તુ મોઢામાં તો નથી નાખી રહ્યો. આવી તમામ પ્રકારની બધી વસ્તુઓની એ કાળજી એ આપણા પરિવારના તમામ સભ્યો એ કાળજી રાખતા જોવા મળે છે. હું જ્યારે 6 વર્ષનો થયો અને પ્રથમવાર મને શાળામાં મૂકવામાં આવ્યો, બરાબર, ત્યારે જ્યારે શાળાની અંદર આપણને 6 વર્ષની ઉંમર થાય ત્યારે આપણે શાળાનો પ્રથમ આપણા વર્ગની અંદર પ્રવેશ મેળવીએ છીએ. એટલે હું જ્યારે 6 વર્ષનો થયો અને પ્રથમવાર મને શાળામાં મૂકવાનો થયો, બરાબર, ત્યારે મમ્મી અને પપ્પા બંને જણ મને શાળામાં મૂકવા આવ્યા અને મમ્મી તો મને મૂકીને જતી વેરાએ રીતસરના રડી પણ પડ્યા હતા. અને જ્યારે મમ્મી પપ્પા પહેલા દિવસ હોય એટલે નિશાળની અંદર મૂકવા આવે છે, મમ્મી તો મૂકીને જતા રહ્યા, બરાબર, અને જતી વખતે રીતસરના એમની આંખોમાંથી આંસુ પડ્યા, બરાબર, એ તેમને યાદ છે. મને એકલો મૂકીને જવાની જાણે કે તેમનામાં બિલકુલ જ હિંમત જ ન રહી હતી અને મને યાદ છે કે એ પછી મમ્મીએ મને ક્યારેય શાળાએ મૂકવા આવી નથી.
શા માટે? તો એની પાછળનું મુખ્ય કારણ છે કે જો કદાચ પોતે બાળકને મૂકવા માટે જાય છે તો એની બાળકને એકલો મૂકવાની એમની હિંમત ચાલતી નથી, એટલે એમની આંખમાંથી આંસુ વહેવાના શરૂ થઈ જાય છે. એટલે તે દિવસથી તે અમને કહી દી કે તેને એકલો મૂકીને પાછા વળતા તેનો પગ જ ન ઉપડતો, અને એટલે ત્યાર પછી દાદાજી જ હંમેશના માટે મને નિશાળે મૂકવા માટે આવતા, અને શાળાએથી ઘરે પહોંચવું કે મમ્મી શાળાના આખા દિવસની વાતો મને પૂછ્યા કરે. જેવો બાળક એ ઘરે જાય એટલે તરત જ આખા દિવસ દરમિયાન જે કંઈ કામગીરી થઈ, બરાબર, જે અભ્યાસ કરાવ્યું એ એમને આખા દિવસની દિનચર્યા એમને પૂછી લે છે. હું જ્યારે લખવા બેસું કે વાંચવા બેસું ત્યારે તો જાણે કે એમનામાં શેર લોહી ચડી આવતું, અને લોકોની સામે મારા વખાણો કરે, બરાબર, મારા સારા અક્ષરો જોઈને એ ખુશ થઈ જતી અને મને વારંવાર કવિતા અને ગીતો ગવડાવતી, અને કોઈ મહેમાન આવે તો પણ એમની આગળ સતત મારા વખાણ જ કર્યા કરતી. સ્વાભાવિક છે કે આજે પણ આપણી બાળક નાનું હોય અને કોઈક મહેમાન આવે તો એ મહેમાનની સામે શું કરે છે, આપણી જે મમ્મી હોય એ સતત આપણા બાળકોના પોતાના વખાણ જ કરતા જોવા મળે છે. હું ભણવામાં હોશિયાર હતો ને જ્યારે જ્યારે શાળાની કોઈ પ્રવૃત્તિમાં ભાગ લઈને વિજેતા બનતો ત્યારે તો મારા ઘરના જાણે કે હું વિશ્વકપ જીતી લાવ્યો હોય એવો આનંદ એવો અનુભવતા પણ જોવા મળે છે. અને રજાઓમાં ફરવા જવાની વાત આવે તો પણ મારી મરજી પૂછવામાં આવતી, અને મને જે જોઈએ તે વસ્તુ મારા મમ્મી પપ્પા હાજર કરતા, અને સાથે સાથે મારી નાનામાં નાની બાબતનું ધ્યાન પણ તેઓ રાખે છે. ખરેખર બાળપણના એ દિવસો યાદ આવે છે ત્યારે મને અહેસાસ થાય છે કે જાણે મારું બાળપણ એ સ્વર્ગમાં વીત્યું હતું. અને જ્યારે આપણે પણ એ બાળપણને યાદ કરીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે નહીં, ખરેખર બાળપણ એ સૌથી સારામાં સારું હતું. મારા મમ્મી પપ્પાની હું દરેક વાત માનતો, તેથી તેઓ ખૂબ ખુશ થઈ જતા, અને આડોશ પાડોશના કોઈક છોકરા જીદ કરે અને મમ્મી પપ્પાને પજવે ત્યારે તેઓ હંમેશા મારા પર ગર્વ લેતા, અને 10 જણ આગળ મારા વખાણ પણ તેઓ કરતા હતા. અત્યારની આ દોડધામભરી જિંદગીમાં આજે પણ બાળપણના સંસ્મરણો તાજા થતા ફરીથી બાળક બની જવાનું મારું મન તલપી ઉઠે છે. આજે પણ આ ભાગદોડ ભરેલી જિંદગીની અંદર જીવનમાં આપણને ફરી પાછું બાળક બનવાનું આપણું મન થઈ જાય છે. એ સુવર્ણકાળ કેમે કરીને પાછો આવે તેમ પણ નથી, પણ હું એમ તો ચોક્કસ કહી શકું છું કે મારું બાળપણ જેવું હતું તેવું કદાચ કોઈનું ન હોઈ શકે. આજે જ્યારે પણ બાળપણની વાત યાદ કરું છું ત્યારે હું નાનો એક બાળક બની જાઉં છું. શું આજે જ્યારે પણ હું બાળપણની વાત કરું છું ત્યારે એક નાનકડો બાળક બની જાઉં છું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો નિબંધ લખીને જે 10 ગુણનો નિબંધ છે, બરાબર, એ 10 ગુણના નિબંધમાં તમે વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો, પરંતુ પદ્ધતિસરનું તમારું લખાણ હોવું જોઈએ. તમારું લખાણ આકર્ષક, સુંદર હોવું જોઈએ અને બિલકુલ સ્વચ્છ હોવું જોઈએ, અને તમારું લખાણ આકર્ષક હોવું જોઈએ, તો તમને વધુમાં વધુ તમે ગુણ કવર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આગળ દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવ્યું છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3 આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.